ક્યાં પહોંચ્યા? વેરાવળ. વેરાવળથી ઉના માટે વેઇટ કરીએ છીએ. હવે જોઈએ અવાજ આવશે કે. તો અમે બસમાં બેઠી ગયા છીએ ઉના માટે અને નાસ્તો ચાલુ છે. હવે વેરાવળથી ઉના મળીએ. હેલો, જય માતાજી. જય માતાજી. અમે લોકો નાસ્તો પાણી કરી લીધો છે અને હવે અમે લોકો નીકળીએ છીએ ઉનામાંથી. તો અમે લોકોએ બ્લોગ ચાલુ કર્યો છે. પપ્પા ઓલરેડી હમણાં જ છે. પપ્પાએ કાંઈ બ્લોગ ચાલુ નથી કર્યો તો મેં કીધું હું ચાલુ કરી દઉં. તો પપ્પાને પછી હું બ્લોગ અપલોડ કરવા આપીશ. અમે લોકો હવે જાય છે. પહેલાં આમના ઘરે જશું, અમારા સાસરે, પછી ત્યાંથી જશું રોણા, પછી તમને મળાવું ડાયરેક્ટ પપ્પાને ત્યાં. બાય. હેલો, તો અમે લોકો હવે વેરાવળ ઉતરી ગયા છે. વેરાવળથી અમે લોકો જાય છે ઉના બસમાં, કેમ કે આમના ઘરે જવાનું છે પહેલાં મારા સાસરે, પછી ત્યાંથી અમે જઈશું રોણાજ. પપ્પા ઓલરેડી રોણનમાં છે. પપ્પાએ કાંઈ બ્લોગ ચાલુ કર્યો નથી તો મેં કીધું હું ચાલુ કરી દઉં. અમે લોકો જાય છે, પછી રોણાજ જશું તો મળાવું છું પપ્પાને. આજે અમારા નાસ્તાની થેલી અમે લોકોએ નાસ્તો પાણી કરી લીધો છે. ખતમ કરી દો, તમને બતાવ્યો એ વિડીયો બી. તો મળીએ આપણે ઉનામાં. હજુ સિનેમા અહીંયા થિયેટર બી છે. મેં તો ફર્સ્ટ ટાઈમ જોયું થિયેટર. બાકી ક્યારે ગયા નથી અહીંયાના થિયેટરમાં. અમે જોયું બી ફર્સ્ટ ટાઈમ છે. હવે ઠીક છે, ચલો બાય. ઉના પહોંચવા માટે 1 કલાક છે. ત્યાં સુધી અમે પુષ્પા મૂવી જોઈ લઈએ, જે અમારું અડધું બાકી હતું. અને આ છે ટાઈમ પાસ ને આ છે તો જોયું તમે કેટલું ગ્રાન્ડ એન્ટ્રી થઈ છે. એટલી ગ્રાન્ડ એન્ટ્રી તો કોઈની ન થાય. થેન્ક યુ. એવું લાગે મેહુલ ત્યાં ચાવી ગોતે છે. આ છે સોસાયટી લોકોની ને અમે લોકો વેઇટ કરીએ છીએ. અમારું લગેજ ને બધું અહીંયા છે. ચામુંડા પહોંચી ગયા છે ઉનામાં, અમારા સાસરવેલમાં. અને અમારું એટલું ગ્રાન્ડ એન્ટ્રી થઈ છે, એટલું ગ્રાન્ડ વેલકમ થયું છે. હું તમને બતાવું. જો કેટલા બધા લોકો ઊભા છે અમને વેલકમ કરવા માટે, કે અમારે પોતે તાળું ખોલીને અંદર જવું પડશે કેમ કે અહીંયા કોઈ નથી. લોકો આવી ગયા છે ઘરમાં અને ઘરમાં કોઈ નથી. તો એક ક્વિક રૂમ ટૂર છે. હોલ છે, આઈ થિંક સો કિચન, અને આ છે બાકીનો રૂમ. તો આવી રીતના વગર પૂછે અમે રૂમ ટૂર આપી દીધું છે, કેમ કે ઘરમાં અમે લોકો જ છે. અમે મહેમાન બનીને આવ્યા છે અને પોતે જ પાણી પી, ચા પાણી પીને બેસી જશું. અને મેં કેવું લાગે છે હવે? ઓલ્ડ મેમરીઝ. ઓકે. આમાંથી તો હું ઓળખું છું. હા, જો અમારા વચ્ચે છે મારા માસી થાય છે અને અહીંયા સાસરામાં મારા જેઠાણી થાય છે. ઠીક છે, ચાલે. હેલો. તો અમે બંને રેડી થઈ ગયા છે અને હવે નાહી ધોઈને અમે લોકો હમણાં કેટલા વાગ્યા છે? 5:15 થયા છે ને. અહીંયાથી ઉનાથી હવે જાય છે દીવમાં મંદિર છે સુરાપુરા દાદાનું, તો ત્યાં જાશું દર્શન કરવા માટે. તો અમે લોકો રેડી થઈ ને હવે નીકળીએ જ જોઈએ. હવે કેવી રીતના જવાનું કાંઈ ખબર તો નથી, પણ જાશું ધીરે ધીરે. અહીંયા તો કોઈ છે નહીં, તો હવે અમારે જ જવું પડશે ને કરવું પડશે. તો પછી મળીએ ત્યાં મંદિરે જઈને નીકળીએ અહીંયાથી. હવે જોઈએ કેવી રીતના પૂછીએ. ટ્રાફિક હોય, બિલ્ડિંગ હોય ને એટલા માટે. મસ્ત મંદિર.
તડકો આવે છે. હેલો, ગુડ મોર્નિંગ. કાલે રાતનો બહુ લેટ થઈ ગયું હતું તો બ્લોગ અડધો જ રહી ગયો. આજે સવારના અમે લોકો રેડી થઈને આવ્યા છીએ રોઈસા. અહીંયા બી એક મંદિર છે. પેલા બસમાં આવ્યા, હવે અહીંયાથી અમે બીજી રિક્ષા ગોતીએ છીએ, ત્યાંથી અમે લોકો જાશું રોઈસા અને દર્શન કરીને પછી ઘરે. તો બતાવું તમને હવે આગળ. ગુડ મોર્નિંગ. યસ, ગુડ મોર્નિંગ. હવે નીકળી તો ગયા છે. હવે જોઈએ આજે સામાન લઈને. ગાડી નથી, કાંઈ નથી. ગાડી ને એ બધું આવે. ક્યાં છે? ટેસ્ટી એકદમ ટેસ્ટી નાસ્તો. બસ એટલે આવે છે. ગરમા ગરમ. પહોંચી ગયા છે મંદિરે. એટલું મસ્ત લાગે છે.